टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજો આજે નજર કરીએ તો કુણાલ સર તમારી પાસે લઈને આવવા માંગીશ પેટીએમ સ્ટોક આપણે જોઈએ તો લાસ્ટ ક્વાર્ટર કંપની ખોટમાંથી નફામાં આવી. એબીડા લાસ્ટ ટાઈમ તમે જુઓ તો નેગેટિવ હતો, જે પોઝિટિવ જોવા મળે છે. માર્જિન પણ બિલકુલ ફ્લેટ જોવા મળે છે. એટલે ઓવરઓલ નંબરમાં જોઈએ તો આપણને સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ છે. જેફરીઝ અપગ્રેડ કર્યો છે, બાય રેટિંગ 1250ના ટાર્ગેટ. સિટી તમે જુઓ તો ત્યાં પણ બાય રેટિંગ સાથે 1215ના ટાર્ગેટ. બર્નસ્ટેઇન જુઓ તો ઓવર પ્રાઇસ ટાર્ગેટ સાથે 1100નો ટાર્ગેટ આપે છે. અને સ્ટોકમાં જે 1089ના નવા રેકોર્ડ હાઈ પણ બનતા જોવા મળે છે. તો સર આપણા દર્શકો માટે ફરીથી એ ટ્યુન આપણે વગાડવી જોઈએ કે પેટીએમ કરો, કે હજુ પણ સર અવોઇડની સલાહ રહેશે સર? નાઉ પેટીએમ કરો ઘણું ચગ્યું તો આ ડાયલોગ, અને એના પછી જ્યારે ડાઉનસાઇડ વનવે ઘટાડો આવ્યો હતો તે વખતે લોકોએ પેટીએમ કરોની જગ્યાએ પેટીએમ ના કરો વર્ડ યુઝ કર્યો હતો. નો ડાઉટ એક સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. કાઉન્ટર એક ટાઈમ પર નીચે 300ની અરાઉન્ડના લેવલ બતાવ્યા હતા, અત્યારે 1057ની અરાઉન્ડ છે. બટ વ્યૂ હજુ પણ મારો થોડોક ડાઇસી છે, કેમ કે તમે એક લાર્જર ટાઈમ ફ્રેમની વાત કરો તો અત્યારે એક્ઝેક્ટલી જે હાઈ બનાવેલો છે 1089 પાસે, અત્યારે એક્ઝેક્ટલી ત્યાં જ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. નાઉ રેઝિસ્ટન્સ એનું છે તો નેકલાઇન ઓફ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશન. નાઉ 1089 તો ફોર એક્ઝામ્પલ 1100 લેવલ આપણે પકડીને ચાલીએ અને 1100ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે તો પછી મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઘણી સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને એના બેઝ પર કાઉન્ટર એન્ડના લિસ્ટિંગ ના ટાઈમના જે પ્રાઇસ છે એને પણ ટચ કરી શકે છે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇનો મેન્ટેન કરીને ચાલીશું. તો નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં બને, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે નવી ખરીદારી માટે નથી, અને પ્લસ કન્ફર્મેશન બી હજુ નથી મળ્યું. સો જો તમારી પાસે ઓલરેડી સ્ટોક પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને રાખો. 1100ની ઉપર સ્ટોકને સસ્ટેન થવા દો, કપલ ઓફ ક્લોઝિંગ 1100ની ઉપર આવવા દો, પછી તમને તમારા લિસ્ટિંગના પણ પ્રાઇસ જોવા મળી શકે છે આ સ્ટોકમાં. એટલે વ્યૂ અત્યારે પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી આપણે 1100 પછી કરીને ચાલીશું. ઓકે, 1100 પછી જ નવી ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે.